વિદ્યાના ધામને શરમાવે તેવી એક અત્યંત ગંભીર ઘટના બોટાદની પ્રતિષ્ઠિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ સ્કૂલમાં પ્રકાશમાં આવી છે. શાળાના આચાર્ય દિનેશ પરસોત્તમ ભુવા સામે સગીર વિદ્યાર્થિનીની છેડતી અને અયોગ્ય શારીરિક અડપલા કરવા બદલ પોક્સો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા સમગ્ર શહેરમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે. ફરિયાદ મુજબ આ નરાધમ આચાર્ય દિનેશ ભુવાએ એક સગીર વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં એકલી બોલાવી હતી. ત્યાં તેનો હાથ પકડી અને કમર પર હાથ મૂકી પ્રોમિસ લેવાના બહાને અયોગ્ય વર્તન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર એક જ નહીં પરંતુ અન્ય 15થી વધુ દીકરીઓ પણ આ લંપટ આચાર્યનો શિકાર બની હોવાની આશંકા સેવાઈ રહી છે. લોકોનું કહેવું છે કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના બહાર આવ્યા બાદ સંસ્થાના ટ્રસ્ટીઓ અને કેટલાક મોટા માથાઓએ મામલો દબાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ચર્ચા મુજબ પીડિત પરિવારોને રૂપિયાની લાલચ આપીને સમાધાન કરાવવાના નીચ પ્રયાસો કરવામાં આવ્યા હતા. 900 દીકરીઓની જવાબદારી સંભાળતા ટ્રસ્ટીઓ આ આચાર્યને કેમ છાવરી રહ્યા હતા? શું ટ્રસ્ટીઓની જાણ બહાર આટલું મોટું કાંડ શક્ય છે? જો હા, તો તેમની બેદરકારી બદલ તેમની સામે કાર્યવાહી કેમ નહીં? શું સત્તા અને પૈસાના જોરે આ ગંભીર ગુના પર પડદો પાડી દેવાશે? બોટાદની સગીર દીકરીઓની વાલીઓની માંગ છે કે આ નરાધમ આચાર્યનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી આખા શહેરમાં ફેરવવામાં આવે. શિક્ષણના ઓઠા હેઠળ દીકરીઓની આબરૂ સાથે રમનાર આચાર્ય અને તેને બચાવનારા ટ્રસ્ટીઓ સમાજ માટે ખતરો છે. હવે જોવાનું એ રહે છે કે શું પોલીસ કોઈપણ રાજકીય કે આર્થિક દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ તપાસ કરીને બોટાદની દીકરીઓને ન્યાય અપાવશે?